સંસ્કારધામના આંગણે આપ સૌનું સ્વાગત છે. આટલા બધા ટીચર્સ હતા તેમ છતાંય તમે એક વિચાર આવ્યો છે, આજે મારી બ્લુ કલરની જે આર્મી છે ને એ મારા ટીચર્સની ફોજ છે. તેમ છતાંય અમારા ખુશાલીબેનનું સન્માન શા માટે? ગોપાલભાઈએ કહ્યું એમ કે ટીચર્સનું એક વ્યવસાય શિક્ષક હોવું એક વાત અલગ છે, પણ તું શિક્ષક ખરેખર સ્વભાવથી શિક્ષક હોય ને એ એક લેવલની વાત હોય. વર્ષના અંતે જ્યારે તમે તમારા બાળકોને અમારા ભરોસે અમારા આત્મવિશ્વાસની સાથે જ્યારે આપ સોંપતા હોય ને ત્યારે તમને એવું હોય કે એક જ શિક્ષકની સાથે એક આત્મીયતા થઈ જાય અને એક શિક્ષકની સાથે આખું વર્ષ એનું પૂર્ણ થાય. જોગાનું જોગ ઘણી વખત એવું બનતું હોય કે 3-4 મહિના 5 મહિનાની અંદર કોઈ અગવડતા આવે અને શિક્ષક છે એ શાળા છોડીને જતા હોય. મારે વાત અહીંયા એ કરવી છે કે આમ હમણાં થોડી વાર પહેલા જેનું સન્માન થયું ખુશાલીબેન નારોલા અને એમના હસબન્ડ એટલે ભાવિનકુમાર નારોલા, આ દંપતીનું સન્માન એટલા માટે છે સાહેબ કે ગઈ દિવાળીએ એમનો 4 વર્ષનો દીકરો પર્વ ભગવાનના ધામમાં ગયો અને આ સમયગાળાની અંદર દિવાળીનું બરાબર વેકેશન હતું. દિવાળીનો દીવા આપણે બનાવવાનો એ ઉત્સવ હતો, એ દિવસ છેલ્લો હતો, એ પછી વેકેશન પડવાનું હતું. એમના પરિવાર પાસે ને એમની પાસે 2 ઓપ્શન હતા. શાળાને છોડી દઈએ કારણ કે આ દુઃખમાંથી બહાર નહીં નીકળી શકે. 4 વર્ષના બાળકને તમે 2 દિવસથી તમારાથી દૂર જોવો ને તો એ ન જોવાય, તો આ કાયમીને માટે દૂર જાય તો એ ક્યારેય સહન ન થાય. પરંતુ એ 20 દિવસના વેકેશનની અંદર એને વિચાર આવે કે મારા જવાથી શાળાના ઘણા બધા એવા બાળકો છે જેની ઉપર અસર થશે. ઈશ્વરે મારા બાળકની સાથે તો જે કરવું હતું એનો નિર્ણય હતો, પણ આ જે વિશ્વાસની સાથે મૂકેલા અમારી પાસે જે બાળકો છે ને એ બાળકની સાથે ક્યારે પણ કોઈ પણ જાતનો અમે ભેદભાવ ન રાખી શકીએ. હું મારા દુઃખને ભૂલી જઈશ પણ સંસ્કારધામની સાથે એ બાળકનું 1 વર્ષ કમ્પલસરી પૂર્ણ કરીશ. આજે 1 વર્ષ પૂર્ણ થાય છે અને શાળામાંથી વિદાય લે છે ત્યારે આવો આ શિક્ષકને એક વખત તમારી જગ્યા ઉપર ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશનની અંદર એ શિક્ષકને વધાવો, કારણ કે આવા શિક્ષક સંસ્કારધામની સાથે મળ્યા છે ને ત્યારે સંસ્કારધામ ઉજળું છે. અને આજે આ પરંપરા, આ શિક્ષક કોને કહેવાય અને શિક્ષકનું હોવાપણું શું છે એ ખુશાલીબેન નારોલા પાસે આપણને શીખવા મળે. ખુશાલીબેન, ઈશ્વર તમને કાયમીને માટે રાજી રાખે અને ફરીથી આપનો પર્વ છે આપના આંગણે હસતો રાખે. મારા બધા જ શિક્ષકો અને વાલી મિત્રો તરફથી અમારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.